તો સૌરાષ્ટ્રના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે હાલ મુસાફરો માટે જોખમનું કારણ બની રહ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત આ હાઈવેને બન્યાને હજુ 2 વર્ષ પણ પૂર્ણ થયા નથી। ત્યાં રોડ પર ઠેર ઠેર માટી અને ઊંડી તિરાડો પડી ગઈ છે। આ તિરાડો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે। તમે અહીંથી આમ નિરીક્ષણ કરો તો કોઈ લેવલ નથી રોડનું। આપણું જ્યાં ત્યાં ઉષા નીચો આ રીતનું રોડનું બાંધકામ કર્યું આ લોકોએ રિપેરિંગ એટલે રજૂઆત કરો એટલે 2 માણસો મોકલે ને કંઈક કેમિકલ નાખી જાય એને બીજે દી પાછું ઓછું થઈ જાય। રોડ છે તેના કામની અંદર ભ્રષ્ટાચાર 100% થયો ભાઈ। ભ્રષ્ટાચાર થયો તો આવું કામ થાય। આ ભ્રષ્ટાચારમાં આ કોન્ટ્રાક્ટ તો હું તો એમ કહું તો 2 માથાભારી હોવું જોઈએ। ભાઈ ફૂલ ભ્રષ્ટાચાર બધા નીચેથી લઈને ઉપર લગન પૈસા આપતું હોય તો જ આવું કામ હલાવી લેવામાં આવે। પટ્ટુ મારેલી છે આ લોકોએ કે ગાડી છે ને બેલેન્સ નથી રહેતી। આ રોડની અંદર એટલા બધા ખાડા ને તિરાડું છે કે એ લોકો દરરોજ ઊભા હોય। તમે ગમે ત્યારે એની ટાઈમ આવો જોવાનું, તમે 2, 5, 5, 6, 10 કારીગર ઊભા જ હોય, એ બધું કામ કરતા જ હોય। તો પહેલા શરૂઆત તો સારી આપશે કામ આપણું સફળ થાય। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેની અંદર ફરી તિરાડો જોવા મળી રહી છે અને તિરાડોને લઈ આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવે જે સોમનાથ ભાવનગર છે તેની અંદર મસ્ત મોટી જે તિરાડો જોવા મળે છે, જેને લઈ અને હાલ જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેના દ્વારા તેની કામગીરી કરવામાં આવી રહી છે। સોમનાથ તે ભાવનગર નેશનલ હાઈવે છે એની અનેક જગ્યા ઉપર ઓવરબ્રિજ હોય કે રસ્તા હોય ત્યાં તે હાલ અત્યારે મસ્ત મોટી તિરાડો જોવા મળી છે। તિરાડોને પગલે હાલ જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તે પોતે ક્યાંક ને ક્યાંક જે તિરાડો પડી છે તે બુડી રહી છે। લોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે જે નેશનલ હાઈવે ઓથોરિટીની અંદર જે નેશનલ હાઈવેનું જે કામ કરવામાં આવ્યું છે તેની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે આવી રહ્યું છે। લોકોની અનેક ફરિયાદો ઉઠી રહી છે છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી આ ખાડા કાંડ કરી રહી છે। લોકોનું કહેવું એવું છે કે અનેક અકસ્માતો રોજના થઈ રહ્યા છે કે હાલ જે રોડ છે તેની ઉપર મસ્ત મોટી તિરાડો અને કડો પડી ગઈ છે, તેને લઈ અને લોકો અને રાહદારીઓ પણ હેરાન થઈ રહ્યા છે। છતાં પણ તંત્ર અને અહીંના સ્થાનિક કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી। સાથે સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે સરકાર દ્વારા મસ્ત મોટા રૂપિયાઓ આપવામાં આવે છે નેશનલ હાઈવેના કામ માટે, પણ સ્થાનિક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચારના કામો થઈ રહ્યા છે, જેનો શિકાર લોકો અને રાહદારીઓ બની રહ્યા છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।